હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટાકા ચિપ્સ. એના માટે મેં 3 નંગ બટાકા લીધા છે. આ રીતના મીડિયમ સાઇઝના બટાકા લીધા છે. હવે એને સ્લાઇસની મદદથી ઝીણી ઝીણી ચિપ્સ કરી લઈએ. આમાં મેં બટાકાને છોલીને ઉપયોગ નથી કર્યો. આ જ રીતે ઝીણી ઝીણી ચિપ્સ પાડી લઈએ. તો આ રીતે બનીને તૈયાર થશે. તો એવી જ રીતે ત્રણેય બટાકાની ચિપ્સ પાડીને તૈયાર કરી લઈએ. તો આ રીતે બધા બટાકાની મેં સ્લાઈસ કરી લીધી છે. તો હવે એને એક બાઉલમાં પાણી લઈ અને 2-3 વાર પાણીથી ધોઈ લેવાની. આ રીતે બધી બટાકાની ચિપ્સને મેં 2-3 વાર પાણીથી ધોઈ લીધી છે. તો હવે એને કોટનના કપડા ઉપર 10 મિનિટ માટે સૂકવી દઈશું. આ રીતે એક એક છૂટી પાડીને સૂકવી દેવાની, જેથી બટાકા ચિપ્સના ભજીયા ખૂબ જ સરસ બનશે. તો બધી ચિપ્સને મેં આ રીતે કોટનના કપડા ઉપર પાથરી દીધી છે. તો હવે ચિપ્સ કોરી થાય ત્યાં સુધી ભજીયા માટે ખીરું તૈયાર કરી લઈએ. બેટર બનાવવા માટે એક બાઉલ લઈ લીધો છે. તો એમાં એડ કરીશું 1.5 વાટકી ચણાનો લોટ, એમાં એડ કરીશું 3 ચમચી સોજી. જે મોટો આવે છે તે મેં લીધો છે, જેનાથી ઉપરનું પડ સરસ ક્રિસ્પી તૈયાર થશે. હવે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું, એક પિંચ હળદર, ધાણા જીરું પાવડર. આમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરતા. એની જગ્યાએ આપણે એમાં એડ કરીશું ચીલી ફ્લેક્સ. થોડું થોડું પાણી ઉમેરી અને સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ. આ રીતનું બેટર તૈયાર કરી લીધું છે. તો હવે એમાં એડ કરીશું લીલા ધાણા. બેટર સાથે મિક્સ કરી લઈએ. હવે બેટરને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધી તેલ ગરમ કરવા મૂકી દઈએ. અહીં મેં તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે અને ચિપ્સ પણ કોરી થઈ ગઈ છે. તો એને પણ એક પ્લેટમાં લઈ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે અને આ રીતે ખીરામાં બોળીને ચિપ્સને તળી લઈએ. આ રીતે પલટાવીને ચિપ્સ ભજીયાને તળી લેવાના. એકદમ ફૂલીને સરસ તૈયાર થશે.
આ રીતે બધા ભજીયાને તળીને તૈયાર કરી લઈએ. રીતે મેં બધી બટાકા ચિપ્સને તળીને તૈયાર કરી લીધી છે. તો હવે એના ઉપર સ્પ્રિંકલ કરવા માટે મસાલો તૈયાર કરી લઈએ. મસાલા માટે મેં એક બાઉલ લઈ લીધો છે. એમાં એડ કરીશું 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 મીઠું, 1/4 ચાટ મસાલો. બધા મસાલાને મિક્સ કરી લઈએ. તો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે બટાકા ચિપ્સ ભજીયા ઉપર સ્પ્રિંકલ કરી દઈએ. તો આ રીતે થોડો થોડો કરીને બધા ઉપર સ્પ્રિંકલ કરી દેવાનું. આ મસાલાથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. તો તૈયાર છે આપણા બટાકા ચિપ્સ ભજીયા. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.